ગુજરાતનું એક એવું મંદિર જે અચાનક જ પાણીમાં ગાયબ થઈ જવાના કારણે દેશભરમાં જાણીતું છે। ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવીકંબોઈ ગામમાં સ્તંભેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે। અરબ સાગર અને ખંભાતના અખાતની વચ્ચે આવેલું આ મંદિર ભરતી દરમિયાન દરિયામાં સમાઈ જાય છે અને ધીમે ધીમે પાણી ઓસરતા ભગવાન શિવ ખુદ પ્રગટ થતા હોય તેવું અલૌકિક દ્રશ્ય રચાય છે। આ અદ્ભુત નજારો જોવા માટે દૂર દૂરથી ભક્તો અહીંયા આવે છે। એવું કહેવાય છે કે આ મંદિરની સ્થાપના કાર્તિકેય સ્વામીએ કરી હતી। પ્રાચીન કથાઓ અનુસાર તારકાસુર નામના રાક્ષસે ભગવાન શિવની કઠોર તપસ્યા કરી તેમને પ્રસન્ન કર્યા હતા। ભગવાન શિવ વૈરાગી હોવાથી માત્ર શિવ પુત્ર જ મને મારી શકે તેવું તેણે વરદાન માગ્યું અને વરદાન મળતા જ તેનો આતંક વધી ગયો। આથી દેવતાઓ અને ઋષિમુનિઓએ ભોળાનાથને તેનો વધ કરવા પ્રાર્થના કરી અને માત્ર 6 દિવસની ઉંમરના કાર્તિકેય સ્વામીએ તેનો વધ કર્યો। પરંતુ બાદમાં કાર્તિકેય સ્વામીને શિવ ભક્તનો સંહાર કર્યાનું દુઃખ થતાં તેમણે વિષ્ણુ ભગવાનને પ્રાયશ્ચિત કરવાનો ઉપાય પૂછ્યો। ઉપાય જણાવતા ભગવાન વિષ્ણુએ કહ્યું કે જે જગ્યાએ તારકાસુરનો વધ કર્યો છે ત્યાં શિવ મંદિરની સ્થાપના કરો, જેથી તમારા મનને શાંતિ મળશે। આમ કાર્તિકેય સ્વામીએ સ્તંભેશ્વર મહાદેવની સ્થાપના કરી। આ મંદિરની વિશેષતા એ છે કે દિવસમાં 2 વાર દરિયાદેવ મહાદેવનો અભિષેક કરે છે। 24 કલાકમાં 2 વખત આ શિવ મંદિર દરિયામાં સમાઈ જાય છે। આથી માત્ર 5-6 કલાક માટે જ ભગવાનના દર્શન થઈ શકે છે। આ સ્થળે પવિત્ર નદી મહીસાગરનો સમુદ્ર સાથે સંગમ થવાથી તેને સંગમ તીર્થ તરીકે પણ ઓળખવામાં આવે છે। આ જગ્યાએ શિવરાત્રિ તેમજ દર અમાસે ભવ્ય મેળાનું આયોજન થાય છે અને લાખોની સંખ્યામાં અહીં ભક્તોની ભીડ ઉમટે છે।